હેલો એવરીવન, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. તો આપણે આજના ટોપિકની વાત કરીએ મિત્રો, તો આજનો ટોપિક છે ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. જો તમને પ્રીવિયસ લેક્ચરની અંદર યાદ હોય તો આપણે જ્યારે શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર ભણતા હતા ત્યારે એની અંદર ઝેનર ડાયોડ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર ઝેનર ડાયોડનો આપણે ઉપયોગ કરેલો હતો. જે તે વખતે આપણે એવી વાત કરેલી હતી કે ઝેનર ડાયોડની મદદથી આપણે વોલ્ટેજનું રેગ્યુલેશન કરી શકીએ છીએ. તો કેવી રીતે આપણે વોલ્ટેજનું રેગ્યુલેશન કરી શકીએ એની આપણે આ ટોપિકની અંદર વાત કરીશું. આપણે આખા યુનિટની જો વાત કરીએ તો યુનિટનું નામ છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય. અગેન હું તમને કહું છું, તમને એવું લાગશે કે સર શા માટે વારે વારે એક જ વસ્તુ કહે છે. હું એટલા માટે તમને એ વસ્તુ કહું છું કે આખા યુનિટની અંદર ગમે ત્યારે વોલ્ટેજનું જે કંઈ ફ્લક્ચ્યુએશન આવતું હશે, વોલ્ટેજ ઘટી જતો હશે તો સર્કિટની મદદથી વોલ્ટેજમાં આપણે વધારો કરશું, અને વોલ્ટેજ ઘટી જતો હશે, વોલ્ટેજ વધી જતો હશે તો એને આપણે રેગ્યુલેટ કરીને એને બેલેન્સ કરવાનું કામ કરશું. તો મિત્રો, ઝેનર ડાયોડ પણ કંઈક એવી રીતે જ કામગીરી કરે છે. તો સૌથી પહેલાં આપણે ઝેનર ડાયોડ શું છે એના ઇન્ટ્રોડક્શન વિશે આપણે વાત કરીએ. તો નોર્મલ પીએન જંક્શન ડાયોડમાં જો રિવર્સ બાયસ આપવામાં આવે અને રિવર્સ વોલ્ટેજની કિંમતમાં સતત વધારો કરવામાં આવે તો અમુક ચોક્કસ વેલ્યુ પછી જંક્શન પાસે રહેલા બોન્ડમાં ભંગાણ થાય છે, અને તેને લીધે માઇનોરિટી ચાર્જ કેરિયરનું વહન થવાને લીધે રિવર્સ કરંટની વેલ્યુ એકાએક વધે છે. જો નોર્મલ ડાયોડની અંદર રિવર્સ કરંટની વેલ્યુને કંટ્રોલમાં ન રાખવામાં આવે તો ડાયોડ ડેમેજ થઈ શકે છે. આ કરંટને કંટ્રોલમાં રાખવાનું કાર્ય ઝેનર ડાયોડ કરી શકે છે. તેની કરંટ કેપેસિટી અને ટેમ્પરેચર હેન્ડલિંગ કેપેસિટી પ્રમાણમાં નોર્મલ ડાયોડ કરતાં વધારે હોય છે. આ વાત થઈ ઝેનર ડાયોડ વિશેની, કે શા માટે આપણે નોર્મલ પીએન જંક્શન ડાયોડ કરતાં ઝેનર ડાયોડને વધારે પ્રિફર કરીએ છીએ તેના વિશેની, બરાબર. હવે આપણે આપણો જે આજનો ટોપિક છે, કારણ કે ઘણીવાર એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે વાય ઝેનર ડાયોડ ઇઝ મોર પ્રિફરેબલ ધેન પીએન જંક્શન ડાયોડ, બરાબર. તો હવે આપણો જે આજનો ટોપિક છે એના વિશે આપણે વાત કરીએ કે ઝેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કેવી રીતે વાપરી શકીએ છીએ. તો લખો એની અંદર મિત્રો, ઝેનર ડાયોડનું મુખ્ય કાર્ય વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનું છે. ઘણીવાર સર્કિટમાં ઇનપુટ વોલ્ટેજમાં થતા ફેરફાર, જો ખાસ ધ્યાન રાખજો, એક આપણે એવું કીધું કે ઇનપુટ બાજુ જે વોલ્ટેજ રહેલો છે એમાં ફેરફાર, એટલે કે એમાં વધારો કે ઘટાડો, અથવા આઉટપુટ સાઈડ રહેલા લોડ કરંટમાં IL એટલે કે કરંટ અને L એટલે કે લોડ, એટલે કે આઉટપુટ બાજુ રહેલા લોડ કરંટના ફેરફાર, એટલે કે એમાં વધારા કે ઘટાડાને લીધે આઉટપુટ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. શા માટે રેગ્યુલેશન કરવાની જરૂર પડે છે એની આપણે વાત કરીએ છીએ. ઘણીવાર સિસ્ટમમાં એવું થાય કે ઇનપુટ વોલ્ટેજમાં વધારા કે ઘટાડાને લીધે અથવા તો આઉટપુટ બાજુ રહેલા લોડ કરંટમાં વધારા કે ઘટાડાને લીધે આઉટપુટ વોલ્ટેજમાં પણ ફેરફાર થાય છે. ઝેનર ડાયોડ ઇનપુટ વોલ્ટેજ કે લોડ કરંટના વધારા કે ઘટાડાને રેગ્યુલેટ કરીને કોન્સ્ટન્ટ અને સ્ટેબલ આઉટપુટ આપે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. શું કરે છે ઝેનર ડાયોડ? ઇનપુટ વોલ્ટેજ કે લોડ કરંટના વધારા કે ઘટાડાને રેગ્યુલેટ કરીને કોન્સ્ટન્ટ અથવા તો સ્ટેબલ આઉટપુટ આપવાનું કાર્ય કરે છે. આ બે વસ્તુ સામે એ કામગીરી કરે છે એવું કહેવામાં આવે છે, બરાબર મિત્રો. તો આપણે જોઈએ હવે સર્કિટની વાત કરીએ તો ઝેનર ડાયોડ અહીં કનેક્ટ કરેલો છે, એને લોડની પેરેલલ કનેક્ટ કરેલો છે. આ સિરીઝમાં કનેક્ટ કરેલું એક રજિસ્ટર છે કે જેને આપણે RACની મદદથી ઓળખીએ છીએ. હવે આપણે આપણો એકચ્યુઅલ જે ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરીએ, બરાબર. 4 પાર્ટની અંદર આપણે વાત કરશું. કયા કયા 4 પાર્ટ એ હું બોલતો જાઉં છું અને સાથે સાથે અહીં લખતો પણ જાઉં છું, તમે પણ ખાસ નોટ ડાઉન કરતા રહેજો. એની અંદર સૌથી પહેલી વાત કરીએ આપણે કે જો VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ વધે અને IL એટલે કે લોડ કરંટ છે એ અચળ રહે ત્યારે, એટલે કે આપણે કેવી વાત કરી, જો અલગ અલગ સિચ્યુએશનની વાત કરીને આપણે સમજી શકીએ કે કેવી રીતે ઝેનર ડાયોડ છે અને આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વાપરી શકીએ, બરાબર. તો પહેલી આપણે વાત એવી કરી
કે ઇનપુટ વોલ્ટેજમાં વધારો થાય છે અને લોડ કરંટ છે એ એક સમાન અચર રહે છે. તો લખો એની અંદર, હવે જો લોડ કરંટ કોન્સ્ટન્ટ રહેતો હોય અને ઇનપુટ વોલ્ટેજમાં વધારો થાય તો, લોડ કરંટ કોન્સ્ટન્ટ રહેતો હોય અને ઇનપુટ વોલ્ટેજમાં વધારો થાય તો ISE વોલ્ટેજ ડ્રોપમાં પણ વધારો થાય છે. ISE વોલ્ટેજ ડ્રોપમાં પણ વધારો થાય છે, જેને લીધે આઉટપુટ વોલ્ટેજ ઓછા મળે છે. તો થઈ ગઈ મિત્રો આ વસ્તુ બેલેન્સ, કે અહીં ઇનપુટમાં વોલ્ટેજ વધી જતો તો એ આઉટપુટ બાજુ જઈ અને ઘટી જાય છે, એટલે થઈ ગયું રેગ્યુલેશન. ટૂંકમાં સિમ્પલ વસ્તુ છે. એક બાજુથી વસ્તુમાં વધારો થતો તો બીજી બાજુથી તમે ઘટાડો કરી નાખો એટલે એ બેલેન્સ થઈ ગયું. બહુ તમને સિમ્પલ ઉદાહરણ હું આપું છું મિત્રો, કે ધારો કે તમને દર મહિને વાપરવા માટે ઘરેથી 1000 રૂપિયા આપતા હોય ફોર એક્ઝામ્પલ, બરાબર. એક મહિનો તમને 1500 રૂપિયા આપ્યા, તો બીજી વાર કમ્પન્સેટ કરવા માટે તમને ખાલી 500 રૂપિયા આપે તો એ વસ્તુ બેલેન્સ થઈ ગઈ. આ એ રીતની વસ્તુ છે, બરાબર. તો હવે આપણે બીજા ઉદાહરણની વાત કરીએ. પહેલા ઉદાહરણમાં આપણે એવું કીધું હતું કે ઇનપુટ વોલ્ટેજ છે VI એ વધતો હોય અને લોડ કરંટ ત્યારે અચળ રહેતો હોય. હવે એના પછીની આપણે વાત કરીએ તો કહીએ આપણે કે VI છે એ ઘટતો હોય અને લોડ કરંટ છે ત્યારે અચળ રહેતો હોય, એટલે કે કોન્સ્ટન્ટ રહેતો હોય. તો લખો એની અંદર, હવે જો ઇનપુટ વોલ્ટેજ ઘટે અને લોડ કરંટ કોન્સ્ટન્ટ હોય તો ISE વોલ્ટેજ ડ્રોપ છે ક્રમશઃ ઘટતો જાય છે. તો વોલ્ટેજ ડ્રોપ ક્રમશઃ ઘટવાને લીધે આઉટપુટ વોલ્ટેજ છે એમાં ધીમે ધીમે વધારો થાય છે. તો થઈ ગઈ પાછી એ વસ્તુ બેલેન્સ. ઇનપુટ વોલ્ટેજ અહીંયા ઘટતા હતા, અહીંયા આઉટપુટ વોલ્ટેજ છે એમાં પાછો વધારો જોવા મળે છે. તો મિત્રો આપણે ટોટલ 4 કેસ સ્ટડી કરવાના છે આની અંદર. આ વાત થઈ પહેલા બે કેસની, કે જેની અંદર આપણે લોડ કરંટને કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને એવું બતાવીએ છીએ કે આ બાજુ એટલે કે આ ઇનપુટ બાજુ ઇનપુટ વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન થાય છે, તો કેવી રીતે વોલ્ટેજ રેગ્યુલેટ થાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ આપણા થર્ડ અને ફોર્થ કેસની. ફર્સ્ટ અને સેકન્ડ કેસની અંદર આપણે ઇનપુટ વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન દેખાડ્યું, બરાબર. હવે આપણે આ લોડ કરંટ બાજુ ફ્લક્ચ્યુએશન દેખાડશું અને ઇનપુટ વોલ્ટેજ છે એને આપણે કોન્સ્ટન્ટ રાખશું. તો લખીએ આપણે આપણા થર્ડ કેસ વિશે આપણે વાત કરીએ, કે જેમાં લોડ કરંટ છે IL એમાં વધારો થાય છે અને VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહે છે. જોયું મિત્રો આપણે શું કર્યું, એક બાજુ જે છે એમાં આપણે ફ્લક્ચ્યુએશન દર્શાવ્યું અને બીજી બાજુ છે એને આપણે કોન્સ્ટન્ટ રાખીને ચાલ્યા, બરાબર. તો હવે એની અંદર આપણે લખીએ, જ્યારે ઇનપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ આપવામાં આવે અને લોડ કરંટમાં વધારો થાય તો, શું વાત કરી આપણે, ઇનપુટ સાઇડ કોન્સ્ટન્ટ છે અને લોડ કરંટમાં વધારો થાય તો અહીં ઝેનર ડાયોડ વધારાના કરંટને એબ્ઝોર્બ કરે છે. એટલે કે ઝેનર ડાયોડ શું કરે છે, એ સીધો લોડની સમાંતર કનેક્ટ કરેલો છે અહીંયા. એટલે કે જેવો લોડ કરંટમાં વધારો થશે એમ ઝેનર ડાયોડ વધારે કરંટને એબ્ઝોર્બ કરશે, એટલે કે એને પોતાની અંદર શોષી લેશે, એનું શોષણ કરશે. એબ્ઝોર્બ કરવું એટલે કે શોષી લેવું પોતાની અંદર, બરાબર. ત્યારબાદ વાત કરીએ ફોર્થ કેસની. તો ફોર્થ કેસની અંદર આપણે લખીએ કે IL એટલે કે લોડ કરંટમાં ઘટાડો થાય છે અને VI છે એ કોન્સ્ટન્ટ રહે છે. તો એની અંદર લખો, કોન્સ્ટન્ટ ઇનપુટ વોલ્ટેજ આપતા, એટલે કે ઇનપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે અને લોડ કરંટમાં ઘટાડો થાય તો અહીં ઝેનર ડાયોડ પોતાનામાંથી કરંટ રિલીઝ કરે છે. હવે કેવું છે, લોડ કરંટમાં તો ઘટાડો થાય છે, તો આ શું કરે છે, ઝેનર ડાયોડ પોતાનામાંથી કરંટને રિલીઝ કરે છે. પોતાનામાંથી કરંટ રિલીઝ કરશે એટલે જેટલો કરંટ ઘટતો હશે એટલો પાછો મળી જશે, એટલે પાછું બેલેન્સ થઈ જશે અહીંયા. આ રીતે મિત્રો ઝેનર ડાયોડ છે એ વોલ્ટેજનું રેગ્યુલેશન કરે છે. કઈ 4 પ્રકારે આપણે વાત કરી, ફરીથી હું તમને ફટાફટ કહી દઉં. એક આપણે VIમાં વધારો તો IL કોન્સ્ટન્ટ, બીજું VIમાં ઘટાડો IL કોન્સ્ટન્ટ, ત્રીજી વાત કરીએ તો
ILમાં વધારો તો VI કોન્સ્ટન્ટ, અને ચોથું આપણે વાત કરી કે ILમાં ઘટાડો અને VI કોન્સ્ટન્ટ. તો 4 સ્ટેટમેન્ટ, 4 કેસ વિશે મિત્રો તમારે એની અંદર વાત કરવાની રહેશે. અને શા માટે ઝેનર ડાયોડ છે એ PN જંકશન ડાયોડ કરતાં વધારે બેટર છે તેના વિશે તમારે વાત કરવાની રહેશે. તો આ આપણું થયું ઝેનર ડાયોડ એઝ એ વોલ્ટેજ રેગ્યુલેટર. ઘણીવાર 7 માર્ક્સની અંદર પણ આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને 4 માર્ક્સની અંદર પણ પૂછવામાં આવે છે. જો 4 માર્ક્સની અંદર પૂછવામાં આવે ને ખાસ જો એનો તમે સિમ્બોલ ધ્યાન આપજો, આ એનો સિમ્બોલ છે. 7 માર્ક્સની અંદર પૂછવામાં આવે મિત્રો તો તમારે એનું પહેલેથી લખવાનું રહેશે કે વાય ઝેનર ડાયોડ ઇઝ મોર પ્રિફરેબલ ધેન PN જંકશન ડાયોડ, કે શા માટે PN જંકશન ડાયોડ કરતાં વધારે સારો છે, એની કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરવાની રહેશે. બરોબર. તો હવે પછીના લેક્ચરની, એટલે કે હવે પછીના આ જ લેક્ચરના હવે પછીના ટોપિકની અંદર આપણે વાત કરશું SMPSના વર્કિંગ પ્રિન્સિપલ વિશેની. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ SMPS વિશે. SMPS એટલે કે એક પ્રકારનું સ્વિચ મોડ પાવર સપ્લાય છે. જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટી જાય અને ત્યારે ઘણી વખત આપણે SMPS કામમાં લાગતું હોય છે કે પાવર સપ્લાય જ્યારે ફેલ થાય ત્યારે એ આપણને પાવર સપ્લાય પ્રોવાઈડ કરવાનું કામ કરતું હોય છે. બરાબર. પૂરું નામ ખાસ ધ્યાન રાખજો. આ યુનિટની અંદર આપણે એક ઇમરજન્સી પાવર સપ્લાય ડિવાઇસ તરીકે UPS ભણી ગયા. UPSનું પૂરું નામ હતું અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, જ્યારે SMPSનું પૂરું નામ છે સ્વિચ મોડ પાવર સપ્લાય. અહીંયા તમને લખી દઉં છું એટલે તમને વાંધો ન આવે. સ્વિચ મોડ પાવર સપ્લાય. બરોબર. ખાસ બધાના ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, ઘણીવાર 2 માર્ક્સની અંદર આ વસ્તુ પૂછાતી હોય છે. તો હવે આપણે વાત કરીએ એનો વર્કિંગ પ્રિન્સિપલ સમજવાની શરૂઆત કરીએ. જો મિત્રો એની અંદર એનો વર્કિંગ પ્રિન્સિપલ ખૂબ જ સારી રીતે જો સમજવામાં આવશે તો SMPSનું વર્કિંગ ખૂબ જ ઇઝી છે, એનું કન્સ્ટ્રક્શન પણ ખૂબ જ ઇઝી છે. આખી વસ્તુ બેઝિકલી આ વર્કિંગ પ્રિન્સિપલ ઉપર છે. અને અગેન હું તમને કહું છું કે વર્કિંગ પ્રિન્સિપલ એ કોના બેઝ ઉપર છે? જો એક બાજુ વધારો થાય તો બીજી બાજુ કેવી રીતે આપણે ઘટાડો કરી શકીએ છીએ, અને એક બાજુ ઘટાડો થાય તો કેવી રીતે આપણે વધારો કરી શકીએ છીએ. ટૂંકમાં રેગ્યુલેશનના પ્રિન્સિપલ ઉપર, બેલેન્સિંગના પ્રિન્સિપલ ઉપર જ આ કામગીરી કરે છે. તો હું જે બોલું છું મારી સાથે લખવાનું સ્ટાર્ટ કરો. SMPSમાં એક ટ્રાન્ઝિસ્ટર સ્વિચિંગ ડિવાઇસ તરીકે કામ કરે છે. તેને સ્ક્વેર વેવની મદદથી ડ્રાઈવ કરવામાં આવે છે. ડ્રાઈવ કરવું એટલે કે તેને સ્ક્વેર વેવની મદદથી ઓપરેટ કરવામાં આવે છે. જ્યારે પલ્સની માર્ક આવે ત્યારે તેને ઓન કહેવાય છે, અને પલ્સની સ્પેસ આવે ત્યારે તેને ઓફ કહેવાય છે. તો આને કહેવાય પલ્સની માર્ક એટલે કે જ્યારે ઉપરના ભાગમાં આવે પલ્સ ત્યારે એ જે સ્વિચિંગ ડિવાઇસ છે એ ઓન થયું કહેવાય, અને આને કહેવાય સ્પેસ. આપણે કેવી રીતે કીબોર્ડની અંદર કે મોબાઈલની અંદર સ્પેસ મૂકતા હોઈએ, એટલે આમ સળંગ લાઈન જાતી હોય એવું મૂકતા હોઈએ, તો ટ્રાન્ઝિસ્ટર અહીં એક સ્વિચિંગ ડિવાઇસ તરીકે કાર્ય કરે છે. અને એને આપણે જોઈ શકીએ છીએ. જો અહીં જે આપણને વેવફોર્મ દેખાડેલા છે એ સ્ક્વેર વેવ પ્રકારના વેવફોર્મ છે. તો તેને સ્ક્વેર વેવની મદદથી ડ્રાઈવ કરવામાં આવે છે. જ્યારે પલ્સની માર્ક એટલે કે આમ ઉપરના ભાગમાં પલ્સ આવે ત્યારે એને ઓન થયું કહેવાય, અને નીચેના ભાગમાં એટલે કે જ્યારે એની સ્પેસ આવે ત્યારે એને ઓફ થયું કહેવાય. હવે ટી ઓન અને ટીના ગુણોત્તરને ડ્યુટી સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. ટી ઓન અને ટીના ગુણોત્તરને ડ્યુટી સાયકલ તરીકે ઓળખવામાં આવે. તો ટી કોણ છે? આખું ટી છે બેઝિકલી એ આખું કોમ્બિનેશન છે કોનું? કે ઓન ટાઈમ અને આખો ઓફ ટાઈમ છે એ બંનેના કોમ્બિનેશનને ટી તરીકે ઓળખાય. અને ડ્યુટી સાયકલ એટલે શું છે? ટી ઓન અપોન ટી છે. બરોબર. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને આઉટપુટ વોલ્ટેજની કિંમત નીચે મુજબના સમીકરણ દ્વારા મેળવી શકાય છે. એટલે કે આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન છે એ કંઈક આવું છે. જુઓ, આ થયું તમારું આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન કે VO ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ ડી. VI એટલે કે તમે જે ઇનપુટ વોલ્ટેજ આપો છો એને ગુણ્યા તમારે ડ્યુટી સાયકલ મૂકવાની છે. તો ડ્યુટી સાયકલનું ઇક્વેશન પણ આપણે અહીં જોઈ લીધું. ટી ઓન અપોન ટી છે એને
ડ્યુટી સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે લખો પેરેગ્રાફ પાડીને, જો ટ્રાન્ઝિસ્ટરના ઓન ટાઈમમાં અથવા ડ્યુટી સાયકલમાં ફેરફાર કરવામાં આવે તો, ફરીથી કહું છું, ટ્રાન્ઝિસ્ટરના ઓન ટાઈમમાં એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો ઓન ટાઈમ અથવા તો ડ્યુટી સાયકલમાં ફેરફાર કરવામાં આવે તો આઉટપુટ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. બરોબર. કઈ બે વસ્તુમાં ફેરફાર કરીએ તો, એક તો ટ્રાન્ઝિસ્ટરના ઓન થવાના ટાઈમમાં અને ડ્યુટી સાયકલમાં જો ફેરફાર કરીએ તો આઉટપુટ વોલ્ટેજ એટલે કે એસએમપીએસ દ્વારા જે આઉટપુટ વોલ્ટેજ મળે છે તેમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. તો હવે એ વસ્તુ આપણે ઉદાહરણ સહિત જોઈએ મિત્રો. ફોર એક્ઝામ્પલ, આપણે અહીં લીધેલું છે ઇનપુટ વોલ્ટેજ તરીકે આપણે લીધેલા છે 50 વોલ્ટેજ. હવે આપણે ડ્યુટી સાયકલ લીધી અહીં, સપોઝ કે આપણે અહીં ડ્યુટી સાયકલ લીધી 0.4 વોલ્ટેજ. તો હવે હું આ ઇક્વેશનમાં બંને વેલ્યુ મૂકું, 50 ગુણ્યા 0.4 0.4 એટલે કેટલા મળ્યા આઉટપુટ વોલ્ટેજ? મને 20 મળ્યા. બરોબર. જો મેં અત્યારે મારી ડ્યુટી સાયકલ રાખી છે 0.4. ડ્યુટી સાયકલ એટલે શું છે? કાંઈ નથી, ટી ઓન અપોન ટી ટાઈમ છે, એને ડ્યુટી સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જ જગ્યાએ હું મારી ડ્યુટી સાયકલ છે હવે 0.8 લઉં છું, એટલે કે ડ્યુટી સાયકલમાં ફેરફાર કરું છું. બેઝિકલી મારા ટી ઓન ટાઈમમાં હું હવે ફેરફાર કરું છું. બરાબર. હવે હું એને ઇક્વેશનમાં મૂકું તો આપણો વીઆઈ આપણે કેટલો લીધો હતો? 50 લીધેલો હતો. હવે ત્યાં આપણે ડ્યુટી સાયકલની વેલ્યુ છે એ 0.8 મૂકશું. હવે 0.8 વેલ્યુ મૂકતા હવે આપણને આપણો વોલ્ટેજ કેટલો મળે છે? 40 મળે છે. એટલે આપણે કહી શકીએ કે આ રીતે ડ્યુટી સાયકલમાં જો વધારો કરવામાં આવે તો આઉટપુટ વોલ્ટેજમાં વધારો થઈ શકે છે. અને એનાથી ઓપોઝિટ, જો ટી ઓન ટાઈમ અથવા તો ડ્યુટી સાયકલમાં જો ઘટાડો કરવામાં આવે તો આપણે આપણા આઉટપુટ વોલ્ટેજને ઘટાડી શકીએ છીએ. તો મિત્રો, આ થયું આપણું એસએમપીએસનું વર્કિંગ પ્રિન્સિપલ. આપણે જોઈ શકીએ છીએ કે એસએમપીએસ છે એ ટી ઓન ટાઈમ અને ડ્યુટી સાયકલ ઉપર ઘણો બધો આધાર રાખે છે. એના વધારા ઘટાડાના આધારે આપણે આઉટપુટ વોલ્ટેજ જે છે એમાં પણ વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. ઘણીવાર આ એક્ઝામમાં અલગથી 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર પૂછાય છે એસએમપીએસનું વર્કિંગ પ્રિન્સિપલ. હવે આપણે આગળ જતા એસએમપીએસના બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણું એસએમપીએસનું બ્લોક ડાયાગ્રામ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને 7 માર્ક્સની અંદર ઘણી બધી વાર આ ટોપિક પૂછાય છે. એટલે ગમે એવી રીતે તમારે આની સર્કિટને યાદ રાખવાની રહેશે, આ બ્લોક ડાયાગ્રામને યાદ રાખવાનો રહેશે. ભલે તમને જરૂર પડે તો 2 થી 3 વાર તમે જોયા વખત ડ્રો કરો. જો કદાચ અત્યારે આપણો કોલેજમાં જ રેગ્યુલર સિલેબસ ચાલુ હોત અને લેબ સેશનને વગેરે બધું કન્ડક્ટ થતું હોત તો આ બધી ફિગર મેં તમને મિનિમમ 4 થી 5 વાર ડ્રો કરાવડાવેલી હોત, કારણ કે આ બધી વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે. એકવાર શાંતિથી તમે 10-15 સેકન્ડ માટે ફિગર જોઈ લ્યો, કેવી રીતે શું છે એ જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે આખી ફિગરની અંદર આપણે પેનથી જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એવું લખેલું છે. તો 10 જે છે 10 એના મેજર કમ્પોનેન્ટ છે એસએમપીએસના. તો સૌથી પહેલાં આપણે એનું કન્સ્ટ્રક્શન લખીએ. કન્સ્ટ્રક્શન છે એ જ ક્યાંક ને ક્યાંક બેઠું વર્કિંગની અંદર થોડું ઘણું આવશે. એટલે કન્સ્ટ્રક્શન આપણે ખૂબ ધ્યાનથી ખૂબ વ્યવસ્થિત રીતે જોઈ લઈએ એકવાર. બરાબર. 1 બાય 1 કમ્પોનેન્ટની આપણે વાત કરીએ. 1 કરીને લખજો કન્સ્ટ્રક્શન. આપણે અત્યારે કન્સ્ટ્રક્શન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો 1 કરીને લખો. એની અંદર આ આપણને શું દેખાય છે? પેલું છે એ જો જરા તમે યાદ કરો છો. અહીંયા ફર્સ્ટ યુનિટની અંદર આપણે ભણી ગયા. આ છે આપણો બ્રિજ રેક્ટિફાયર. તો 1 કરીને લખો બ્રિજ રેક્ટિફાયર. એની અંદર લખો D1 થી D4 ડાયોડની મદદથી બનેલ બ્રિજ રેક્ટિફાયર એસી સિગ્નલનું પલ્સેટિંગ ડીસીમાં રૂપાંતરણ કરે છે. કોની મદદથી બનેલું છે? D1 થી D4 ડાયોડની મદદથી બનેલું છે. અને આપણે જાણીએ જ છીએ કે રેક્ટિફાયરનું મુખ્ય કાર્ય શું છે? રેક્ટિફાયર છે એ
એસી સિગ્નલનું પલ્સેટિંગ ડીસીમાં રૂપાંતરણ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજા કમ્પોનેન્ટની આપણા. તો બીજું કમ્પોનેન્ટ છે કેપેસિટર. જો અહીંયા મૂકેલું છે અને ફિલ્ટર તરીકે કાર્ય કરે છે. હંમેશા આપણે વાત કરી એ પ્રમાણે ફિલ્ટર છે એને રેક્ટિફાયરની પાછળ મૂકવામાં આવે છે. તો લખો 2 કરીને શન્ટ ફિલ્ટર, શન્ટ ફિલ્ટર અથવા તો શન્ટ કેપેસિટર ફિલ્ટર. તો એની અંદર લખો પલ્સેટિંગ ડીસીને સ્મૂધ ડીસીમાં કન્વર્ટ કરવા માટે શન્ટ ફિલ્ટર વાપરવામાં આવે છે. બરોબર, એ થયું આપણું સેકન્ડ કમ્પોનેન્ટ. ત્યારબાદ આપણે વાત કરીએ થર્ડ કમ્પોનેન્ટ કે જેનું નામ છે ચોપર. લખો ચોપરની મદદથી ડીસી સિગ્નલને એસી સિગ્નલમાં કન્વર્ટ કરી શકાય છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ સિગ્નલના માનમાં માન કયો અથવા તો સિગ્નલનું મેગ્નિટ્યુડ છે એનો ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતીમાં એને સિગ્નલનું માન તરીકે ઓળખવામાં આવે. બરાબર, સિગ્નલનું માન એટલે શું વસ્તુ છે? ધારો કે આ તમારું સિગ્નલ થયું ફોર એક્ઝામ્પલ, તો આ જે વસ્તુ છે આ જે સિગ્નલની હાઇટ છે એને સિગ્નલનું મેગ્નિટ્યુડ અથવા તો એનું માન તરીકે એને ઓળખવામાં આવે છે. ફર્સ્ટ કમ્પોનેન્ટ થયો, સેકન્ડ થયો અને આ થયો આપણો થર્ડ કમ્પોનેન્ટ. ત્યારબાદ આપણે વાત કરીએ તો ફોર્થ કમ્પોનેન્ટ તરીકે આપણે જોઈ શકીએ છીએ ફેરાઇટ કોર્ડ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જો ત્યાં ઉપર લખેલું જ છે ફેરાઇટ કોર્ડ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે નામ પ્રમાણે આપણે જાણીએ જ છીએ કે વોલ્ટેજમાં ઘટાડો કરશે. તો લખો એની અંદર આ ટ્રાન્સફોર્મરની મદદથી એસી વોલ્ટેજમાં ઘટાડો કરીને સિગ્નલ આગળ મોકલવામાં આવે છે. શું કરે છે? એસી વોલ્ટેજમાં ઘટાડો કરે છે અને સિગ્નલને આગળ મોકલવાનું કામ કરે છે. પછી આવે છે 2 ડાયોડ રેક્ટિફાયર. જુઓ આ 2 ડાયોડની મદદથી બનેલું રેક્ટિફાયર છે કે જેને એલવી રેક્ટિફાયર કહેવાય, લો વોલ્ટેજ રેક્ટિફાયર. આ છે એચવી એટલે કે હાઈ વોલ્ટેજ રેક્ટિફાયર. બરાબર, લખો એની અંદર D5 અને D6 થી બનેલું રેક્ટિફાયર લો વોલ્ટેજ એસી સિગ્નલમાંથી પલ્સેટિંગ ડીસી આપે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ છઠ્ઠું છે પાઈ ફિલ્ટર. જો L, C2 અને C3 ની મદદથી બનેલું પાઈ ફિલ્ટર છે. તો લખો એની અંદર આ ફિલ્ટર પલ્સેટિંગ ડીસીમાંથી સ્મૂધ ડીસી આપવાનું કામ કરે છે. એના પછી વાત કરીએ તો સાતમું છે સેમ્પલિંગ નેટવર્ક કે જે R1 અને R2 ની મદદથી બનેલું છે. બરાબર, લખો એની અંદર આ નેટવર્કની મદદથી આઉટપુટમાં મળતા સિગ્નલને સેન્સ કરીને ફીડબેક તરીકે કમ્પેરેટરને આપવામાં આવે છે. જો ફીડબેક તરીકે કોને આપે છે? કમ્પેરેટરને પાછું આપે છે. બરાબર, એના પછી લખો આઠમું રેફરન્સ વોલ્ટેજ. લોડ પાસે આઉટપુટમાં જોઈતા વોલ્ટેજ મુજબ કોન્સ્ટન્ટ વોલ્ટેજ રેફરન્સ વોલ્ટેજ તરીકે આપવામાં આવે છે. જો તમને 3 ટર્મિનલ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી યાદ હોય મિત્રો, તો એની અંદર આપણે વી રેફરન્સમાં જે વોલ્ટેજ આપણને આઉટપુટ બાજુ જોતા હતા એવા કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપણે ત્યાં આપતા હતા. બરાબર, તો અહીં પણ આપણે વી રેફરન્સ તરીકે આઉટપુટમાં જેટલા વોલ્ટેજ જોઈએ, જેમ કે આઉટપુટમાં આપણને 25 વોલ્ટેજ જોઈએ છે, તો અહીં પણ આપણે 25 વોલ્ટેજ કોન્સ્ટન્ટ આપશું. બરાબર, એના પછી આપણે વાત કરીએ 9 નંબર એટલે કે એ છે કમ્પેરેટર. બરાબર, કમ્પેરેટરની અંદર લખો બહુ ઇઝી વસ્તુ છે. 2 સિગ્નલને કમ્પેર કરે છે, એમાંથી એક સિગ્નલ હોય છે રેફરન્સ સિગ્નલ. જો આપણે જોઈ શકીએ છીએ એક છે રેફરન્સ સિગ્નલ અને બીજું છે ફીડબેક સિગ્નલ. જો બંને વચ્ચે કંઈ તફાવત હશે તો તે એરર સિગ્નલ જનરેટ કરવાનું કાર્ય કરશે. અને લાસ્ટમાં 10th કમ્પોનેન્ટ છે વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટર કે જેને VCM તરીકે ઓળખવામાં આવે છે. લખો એની અંદર જો કમ્પેરેટરમાં મળતા બંને સિગ્નલમાં કોઈ તફાવત આવશે તો એરર સિગ્નલ જનરેટ થશે. VCM એટલે કે વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટર આ એરર સિગ્નલના પ્રમાણમાં ટ્રાન્ઝિસ્ટરના ઓન ટાઈમ અથવા ડ્યુટી સાયકલ કોની યારે કામગીરી કરશે. જો આપણે વર્કિંગ પ્રિન્સિપલ જોયું એની અંદર એ જોયું કે ટી ઓન ટાઈમ અને ડ્યુટી સાયકલ મહત્વનો ભાગ ભજવે છે. તો શું કરશે?
જો વીસી એરર સિગ્નલ જનરેટ થશે તો વીસીએમ આ એરર સિગ્નલના પ્રમાણમાં ટ્રાન્ઝિસ્ટરના ઓન ટાઈમ અથવા ડ્યુટી સાયકલમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરીને આઉટપુટ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરે છે. તો મિત્રો આ વાત થઈ આપણી 10 કમ્પોનેન્ટ વિશેની વાતચીત. બરાબર, વર્કિંગ ખૂબ જ ઇઝી છે. આપણે શરૂઆત કરીએ સમજવાની. ખાસ મારી સાથે લખતા જાજો. 230 વોલ્ટેજ એસી સપ્લાયને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની મદદથી, જો આપણે અહીંથી શરૂ કરીએ છીએ અને ધીમે ધીમે આ રીતે આગળ વધતા જઈશું એક એક કમ્પોનેન્ટમાં. બરાબર, ખાસ નોટ ડાઉન કરતા જાજો જ્યાં જરૂર પડે ત્યાં. 230 વોલ્ટેજ એસી સપ્લાયને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની મદદથી પલ્સેટિંગ ડીસીમાં કન્વર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ શન્ટ ફિલ્ટરની મદદથી પલ્સેટિંગ ડીસીમાંથી એસીના કમ્પોનેન્ટ દૂર કરીને સ્મૂધ ડીસી મેળવવામાં આવે છે. આ સિગ્નલ ચોપરને આપતા તે ડીસીનું એસીમાં રૂપાંતરણ કરે છે અને સિગ્નલના મેગ્નિટ્યુડમાં ઘટાડો કરે છે. ત્યારબાદ આ સિગ્નલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને મળતા ત્યાં એસી વોલ્ટેજમાં ઘટાડો થાય છે. આ સિગ્નલને ફૂલ વેવ 2 ડાયોડ રેક્ટિફાયરને આપતા ત્યાં પલ્સેટિંગ ડીસી અને પાઇપ ફિલ્ટરની મદદથી છેલ્લે સ્મૂધ ડીસી મેળવવામાં આવે છે. આ સિગ્નલ આઉટપુટમાં આપતા પહેલાં સેમ્પલિંગ નેટવર્ક દ્વારા તેને ફીડબેક તરીકે કમ્પેરેટરને આપવામાં આવે છે. કમ્પેરેટર અહીં બે સિગ્નલને કમ્પેર કરવાનું કાર્ય કરે છે. એક છે રેફરન્સ સિગ્નલ અને બીજું છે ફીડબેક સિગ્નલ. કમ્પેરેટર દ્વારા બે સિગ્નલ કમ્પેર કરતા જો ફીડબેક સિગ્નલ રેફરન્સ સિગ્નલ કરતાં વધારે હશે તો, જો હવે આપણે બે તબક્કાની વાત કરીએ. પહેલી વાત કરીએ કે જો ફીડબેક સિગ્નલ રેફરન્સ સિગ્નલ કરતાં વધારે હશે તો, એટલે કે આ થયું વી રેફરન્સ, એના કરતાં વી ફીડબેક એટલે કે ફીડબેક વોલ્ટેજ અથવા તો ફીડબેક સિગ્નલ વધારે છે, તો વીસીએમ ટ્રાન્ઝિસ્ટરનો ઓન ટાઈમ ઘટાડશે. તો વીસીએમ શું કરશે? ટ્રાન્ઝિસ્ટરનો ઓન ટાઈમ ઘટાડશે, જેને લીધે ડ્યુટી સાયકલમાં પણ ઘટાડો થશે અને જેને લીધે આઉટપુટ વોલ્ટેજ છે એ ક્રમશઃ ઘટી જશે. એટલે કે જે ફીડબેક વોલ્ટેજ વધારે હતા, આઉટપુટ બાજુ વોલ્ટેજ અહીં વધારે હતા, આપણે જોઈ શકીએ છીએ કે વી રેફરન્સ કરતાં વી ફીડબેક વધારે છે. વી ફીડબેક છે એ બીજું કંઈ નથી, શું છે? આઉટપુટ બાજુથી મળતા વોલ્ટેજ છે. તો એ વધારે છે, તો આપણે હવે એને કોઈક રીતે ઘટાડવા પડશે, તો જ આપણી વસ્તુ છે એ બેલેન્સમાં રહેશે. તો વીસીએમ શું કરે છે? જ્યારે આવું સિગ્નલ એની પાસે કમ્પેરેટર પાસેથી આવે છે ત્યારે ટી ઓન ટાઈમ એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો ઓન ટાઈમ ઘટાડે છે, જેને લીધે ડ્યુટી સાયકલ ઘટે છે અને જેને લીધે આઉટપુટ વોલ્ટેજ ફરીથી ઘટી જાય છે. હવે બીજા કેસની આપણે વાત કરીએ. તો બીજા કેસની અંદર આપણે કહી શકીએ કે જો ફીડબેક સિગ્નલ વી રેફરન્સ કરતાં ઓછું હશે તો, ફીડબેક સિગ્નલ વી રેફરન્સ એટલે કે અહીં જે રેફરન્સ તરીકે આપીએ છીએ એના કરતાં આ આઉટપુટ બાજુથી મળતું ફીડબેક સિગ્નલ ઓછું છે. વી ફીડબેક શું છે? આઉટપુટ બાજુથી મળતું સિગ્નલ છે એ એના કરતાં ઓછું છે. તો વીસીએમ શું કરશે? એને બેલેન્સ કરવા માટે ટી ઓન ટાઈમ છે એમાં વધારો કરશે, જેને હિસાબે ડ્યુટી સાયકલમાં વધારો થશે અને છેલ્લે આઉટપુટ વોલ્ટેજ છે એની અંદર વધારો થશે. એટલે કે જે આઉટપુટ વોલ્ટેજ અહીં ઓછા હતા એ અહીં ફરીથી બેલેન્સ થઈ ગયા. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વીસીએમ જરૂરી એવા ડ્યુટી સાયકલ અને ટી ઓન ટાઈમમાં એને મળતા એરર સિગ્નલના પ્રમાણમાં ફેરફાર કરે છે અને તેને લીધે એસએમપીએસ છે એ પોતાનો વોલ્ટેજ રેગ્યુલેટ કરી શકે છે. તો મિત્રો આ વાત થઈ આપણી એસએમપીએસની અને આપણે વાત કરી ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટરની. અહીં આપણું રેગ્યુલેટેડ પાવર સપ્લાય નામનું યુનિટ છે એ કમ્પ્લીટ થઈ છે. હવે એક જ યુનિટ મિત્રો બાકી રહે છે, જે છે સ્પેશિયલ પર્પઝ સેમિકન્ડક્ટર ડાયોડ. તો આજના જે ટોપિક છે એના હું તમને ક્વેશ્ચન આપી દઉં. પહેલો ક્વેશ્ચન છે ચોપરનું કાર્ય, ચોપર કેવી રીતે કાર્ય કરે છે તે. બીજું એસએમપીએસ યુપીએસ બંનેનું ફૂલ ફોર્મ. અને ત્રીજું ઝેનર ડાયોડ શા માટે વધારે બેટર છે પીએન જંકશન ડાયોડ કરતાં. આ ત્રણ ક્વેશ્ચનના મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાના છે.
તો અહીં આપણું આ યુનિટ છે કમ્પ્લીટ થઈ છે. હવે પછીના લેક્ચરથી આપણે આપણું ન્યૂ યુનિટ સ્ટાર્ટ કરીશું.